સાહેબજી, એક મારે જો પૂર્ણતાનું લક્ષ્ય બાંધવું છે, હા, તો એવું કંઈ ક્રમ છે કે સંસારી જે ગોલ કરે છે એ રોલબેક પહેલાં કરવા કે સાયમલ્ટેનિયસલી કરવું અને પછી આ ગોલ બાંધવું પરમાત્માનો, કે સંસારી જે ગોલ મેં બાંધ્યા છે એ પહેલાં રોલ બેક કરવા ને પછી આ પૂર્ણતાનું લક્ષ્ય બાંધવું, કે હું બાંધીને પછી સાયમલ્ટેનિયસલી બી કરી શકું? છોડીને સાયમલ્ટેનિયસલી, બાંધીને નહીં. જૂના છોડીને સંસારના નવું બાંધો. અચ્છા, હા. એટલે પહેલાં એ ક્રમમાં આવવાનું છે શું મારે, કે પહેલાં મારે છોડવા પડશે પછી પહેલાં છોડવાનું ને બીજી સેકન્ડે બાંધી નાખવાનું. બરાબર. 1 સેકન્ડ છોડવાનું ને 1 સેકન્ડ બાંધવાનું, પણ પહેલાં છોડવાનું. ની વાત એવી આવી કે તમે હમણાં જ બાંધી શકો, એટલે એ બધાના તો ગોલ કંઈ ને કંઈ તો હોય સંસારી. હમણાં જ બાંધી શકો એટલે બને તો હમણાં છોડીને સાયમલ્ટેનિયસલી કરી શકીએ. હમણાં છોડીને બાંધી શકો. બરાબર. થેન્ક યુ. સાહેબજી, એક પરિણામ શેર કરવા છે. હમણાં જ્યારથી 569ના ચાલુ થયા છે ત્યારથી 569 પત્રાંક માર્ચ મહિનાથી 516 આપણો પત્રાંક ચાલુ થયા છે ત્યારથી આપણને પરિણામોમાં બી મારે ફરક આવ્યો છે. અને છેલ્લા 2.5 વર્ષથી જે પણ હું જતી હતી ઘરમાંની પરિસ્થિતિને બધું, તો એમાંથી એક એવું આવતું હતું કે આ બધું જે આવે છે તે આનાથી પણ વિશેષ જો હું આ કાર્ય નહીં કરું તો આવશે, એ ઘૂંટાતું જ હતું મને. અને એમાં આ 569 આવ્યું તો એ પછી ઓર એના ઉપર ઓલું થતી ગયું. અને જે એવું લાગતું હતું મુંબઈમાં જ નીકળતી કે અહીંયા જ્યાં હું અટકતી હતી ત્યાં ઓલરેડી કે હવે આ નથી કરવું, મને આ જ કાર્ય કરવું છે, એ પ્રમાણે આવતું ગયું. અને આજે તો એકદમ જ બપોરના આપણા સત્સંગ વખતે જ્યારે કે આ વાત નીકળી તે વખતે એમ જ થયું કે યસ, આઈ વોન્ટ ટુ, મને આ જ કરવું છે કરીને મને એવું લાગે ને આઈ ડિસાઇડેડ કે મને આ જ કાર્ય કરવું છે, કે એને સુખી જ થવું છે, બીજું હવે મને કાંઈ જ નથી કરવું. પણ હવે પછી આગળ હું કેવી રીતે આમાં સાહેબજી વધુ કે કઈ રીતે કરવું મને? એટલે પહેલાં તો સંસારમાં જે આપણે ધ્યેય બાંધ્યા છે કલ્પનાથી, કે મને આ પોઝિશન, પાવર કે વેલ્થ કે જે પણ બાંધ્યા હોય, માન, એ બધાને આઈડેન્ટિફાઈ કરીને પોતામાં ઊંડાણથી વિચારીને અને પછી એની વ્યર્થતા સમજવાની કે એ બાંધવાથી કાંઈ મને સુખ મળવાનું જ નથી. અને બાંધવાથી પણ એ ફૂલફિલ નથી થતા. પુણ્યનો ઉદય હશે તો બાંધ્યું નહીં હોય ધ્યેય તો એ મળશે. સમજાણું? એટલે એની નિરર્થકતા જો સમજાય અને એને કારણે આપણો જે ફોર્સ છે, બળ છે, એ બધું એ બાજુ વળી રહ્યું છે, એ પણ આપણે આત્મકલ્યાણમાં વાપરી શકીએ તો જ આપણું આત્મકાર્ય થાય. એમ એને વિચારપૂર્વક એને ત્યાગીને પછી પૂર્ણતાનું લક્ષ્ય બાંધવું. પછી એટલે કંઈ વચ્ચે 2-4 મહિના જાય એમ અર્થ નથી. એટલે તરત જ બાંધી શકે એમ. એટલે આજે પછી જે ગોલ બાંધ્યો છે, જો એ તમે ખરેખર બાંધ્યો હશે તો તમને એ ગોલ અનુસાર ગોલ પ્રાપ્તિ માટે જે કાર્ય કરવા જોઈએ એની તમને સૂઝ પડશે અને એ કાર્ય તમે કરવાનું ચાલુ કરશો. ઓકે. અને આમાં જે પોઝિશન એ પણ આમાં વચ્ચે આવી ગયું ને એ પણ નિરર્થક જ લાગ્યું. પોઝિશનનું, માનનું, બધું જ નિરર્થક જ લાગ્યું અને તેમ ત્યાંથી ખસતી ગઈ છું. તો ઓકે, થેન્ક યુ સાહેબજી. સાહેબજી,
गोल सेटिंग में मान का, पैसे का, और वो तो ख्याल में आया मुझे फैमिली का। एक और डाउट इधर था कि ट्रैवल का बहुत है, तो ऐसा एक कहीं ना गोल है कि साल में 1-2 बार तो वो भी मेरे आत्मकल्याण में फिर गोल सेटिंग में बाधक ही मानना ना उसको। ऐसे तो भूतकाल में हमने बहुत ट्रैवलिंग तो किया है, परिभ्रमण में सब चीज़ अनेक बार देखा है या, तो ऐसी भावना से ही तो परिभ्रमण हुआ है ना क्या। अपन को जो भावना सबको है कि मैं पूरी दुनिया को घूमूं, सब जगह देखूं क्या, फिर मनुष्य में से जब तिर्यंज बनता है तो तिर्यंज बनकर वहाँ चला जाता है। तो ये सब अंदर में जो गोल है अपना वो छोड़ देना, फिर जाना पड़े तो जाए, न जाना पड़े तो नहीं जाना, लेकिन इसका कोई महत्व नहीं होना चाहिए। पूर्व कर्म अनुसार अगर कभी जाना पड़े तो जाना, लेकिन हमको जाना है ऐसा ध्येय बांध कर नहीं जाना। સાહેબ જી હું એક દોષ કન્ટિન્યુઅસ કરું છું. હું સંસારના કાર્ય કરવું, સંસારનું જે પણ કોઈ પણ કામ હોય એ પહેલાં કરું અને સત્સંગ પોસ્ટપોન કરું અને એવો પક્ષ કરું છું કે નહીં તો એના વિચાર મને એમાં આવશે, તો બેટર આઈ કમ્પ્લીટ ઇટ. હાઉ ટુ કમ આઉટ ઓફ ઇટ? એ કદાચ તમે ભૂલી જતા હશો, એવો તમને ભય હોય, અથવા એ કાર્ય નહીં કરો તો જે નુકસાન થશે એનો ભય હોય, એટલે એ બધા વિચારો આવતા હોય. તો ઘણીવાર સત્સંગનો ટાઈમ હોય અને એ કામ આવતું હોય તો તમે નોટ કરી નાખો કે આ કામ કરવાનું છે, સત્સંગ પછી પણ હું કરી શકું, તો તમે વાંચીને પછી કરી નાખો, એટલે તમે મિસ ન કરો. અને એવું કોઈ કામ હોય કે બહુ મોટો લોસ થતો હોય તો એ વખતે બરાબર છે કે કરી નાખી, પણ 99% એવું નથી હોતું કે સત્સંગ પછી તમે એ કામ ન કરી શકો. અને એ લખશો તમે તો તમને એનો વિચાર જ નહીં આવે સત્સંગમાં. પતે એટલે તમારે એ જોઈ લેવાનું શું શું કરવાનું છે, કરી નાખવાનું, પતી ગયું. साहिब जी, संसार में क्या गोल है आइडेंटिफाई करने की बात आई थी, तो मेरे में मुझे लगता है कि पैसे कमाना है, अभी जो जॉब में है उससे ज़्यादा बेटर जॉब जाना ताकि और पैसे मिले, बेटर सैलरी मिले, वो बहुत एक स्ट्रॉन्ग है साहिब जी. तो एक लोग का दोष ख्याल आ रहा है तो, और नहीं, ये ध्येय नहीं, ये तो सबको होता है नेचुरल कोर्स में. वैसे भी क्या है कि इन्फ्लेशन है, दर 4-5 साल में खर्चा डबल होता है, तो उसके अनुसार कमाई भी हमको होना चाहिए. नहीं तो फिर आप आत्मकल्याण बंद कर कर फिर कमाने के लिए आप टेंशन में रहेंगे क्या. तो वो हिसाब से हमें जॉब करना चाहिए कि हमारा इनकम डबल हो जाए. तो वो कोई एम्बिशन और ध्येय में नहीं आता है, वो बेसिक नेसेसिटी में आता है. नेसेसिटी ये है कि 5 साल के बाद आज आपका 1000 रुपया का खर्चा है महीने का, तो 2000 हो जाएगा. अगर आपका इनकम, कमाई, सैलरी जो भी है वो अगर नहीं बढ़ा उतना, तो आपको ज़्यादा प्रॉब्लम आएगा, जो सत्संग में आपको रुकावट का कारण होगा. वो ध्येय में नहीं आता है, वो नॉर्मल है कि हमको काम परफेक्टली करना, इम्प्रूव करना, प्रमोट, अपने को प्रमोशन मिले ऐसा करना, ये सब तो नॉर्मल है, इसमें कोई ध्येय नहीं है. ये सब ध्येय नहीं है जीव का. तो साहब जी फिर ढूंढो आप. मेजॉरिटी टाइम उसी में जाता है मुझे. हाँ, ऐसा तो लगता है. टाइम जाता है तो जाएगा ना, कोई काम करेगा तो उसमें टाइम जाएगा क्या, उसमें क्या है, टाइम जाने का प्रॉब्लम नहीं है, देह का प्रॉब्लम है. हाँ, यहाँ भी ध्येय बदलना है ना हमको तो. हाँ,
वो तो फिर आप ध्येय बदलेंगे तो आपको ऑलरेडी कार्य को कैसे कार्य में से समय निकालना ये भी आप सीख जाएंगे और अपने आत्मकल्याण के कार्य में उसका उपयोग करना वो भी आपको लर्निंग कर्व है। वो जब आप ये ध्येय बांधेंगे तो उसमें से आपको आ जाएगा सूझ कि आप जैसे कोई काम करते हो तो इस तरह से करते हैं कि आप एक ही काम 2 बार करना पड़ता है आपको, तो आप ऐसे करेंगे काम कि एक ही बार में पूरा हो जाए। तो ये सब आपको सीखने का होगा, क्योंकि 24 घंटा दिन में से 25 घंटा तो नहीं होने वाला है, 24 का 24 ही रहेगा। तो आपको जो काम 8 घंटे में करते हो वो काम आप कैसे 7 घंटे में कर सकते हैं, इसका प्लानिंग आपका चालू हो जाएगा। तो 1 घंटा वहाँ से बचा, खाने पीने में 4-5 घंटा जाता है तो उसमें आप आधा घंटा बचाएंगे क्या। ऐसे ऐसे सोने में समझो कि 7 घंटा सोते हो तो 6.5 घंटा सोएंगे, तो आधा घंटा। ऐसे सब जगह से आप समय को बचाकर पूरा आत्मकल्याण में लगाएंगे। સાહેબજી જે સંસારના જે ગોલ છે એમાં એવું આઈડેન્ટિફાય થાય છે કે મને માનનું ગોલ છે કે એવરી એક્ટિવિટી દેટ આઈ ડુ ઇઝ ડ્રિવન બાય માન, વેધર ઇટ ઇઝ કરિયર ઓર ફેમિલીમાં હોય કે ફ્રેન્ડ્સમાં હોય, તો એ એક ખ્યાલ આવે છે। અને બીજું એવું ગોલ ખ્યાલ આવે છે કે જે ફેમિલીની ફાઇનાન્શિયલ કંડિશન છે યા મારી પર્સનલ ફાઇનાન્શિયલ કંડિશન, તો એ એટલી જ મેન્ટેન રહે કે એનાથી વધે એવું એક ગોલ છે અંદરમાં। તો એ ગોલ ખ્યાલ આવે છે, તો મેન્ટેન રહે, વધે નહીં, એટલી મેન્ટેન રહે ઓર વધે, એનાથી ઘટે નહીં એવું છે। કેટલી વધે? વધે એમાં સાહેબજી કેપ નથી, બટ એટલીસ્ટ ધીસ મચ શુડ બી। માનનું છે એ મેઇન છે, તો માન એ આપણે વિચારવું પડે કે એ માન કોને આપે છે ને હું કોણ છું। માન તો સાહેબજી મૈત્રી એઝ શરીરને મન, અને હું કોણ છું, હું જીવ છું। તો એ આપણને જોતો જ નથી પર્સન, અને એ જેને માન આપે છે એ આપણે છી જ નહીં। જેમ કોઈ બાજુવાળાને માન આપતું હોય તો આપણને થોડી ખુશી થાય, એમ આ બાજુવાળો છે ને, આપણે થોડા છીએ, આપણે બરાબર છે। તો એ પ્રેક્ટિસ કરવાની એ વખતે જ્યારે માન કોઈ આપતું હોય એ જ કાળે આપણે જોવાનું કે આ જેને આપે છે એ હું ક્યાં છું, અને હું જે છું એ આને તો દેખાતું નથી। એ પ્રયાસ કરતા કરતા એમાં ચેન્જ આવશે। જાગૃતિ હશે તો પ્રયાસ થશે, જી સાહેબ। પ્રયાસથી થશે। બાકી તમે પ્રશ્ન પૂછો, જવાબ સમજો, એનો ખેદ કરો, એનાથી કાંઈ પરિવર્તન નથી આવવાનું। જ્યાં સુધી તમે પ્રયાસ નહીં કરો ત્યાં સુધી કાંઈ ચેન્જ નહીં થાય। યસ સાહેબજી। साहब आज जो सेशन के अंदर से बहुत सारी जो मेरी पुराने जो गोल बना के रखा हुआ था उसके बहुत सी चीज़ों पे मुझे फ़र्क पड़ा ऐसा लगता है। जैसे एक मैं 10 साल के बाद का जो मैं प्लानिंग करके बैठा था, तो मेरे ग्रुप के अंदर एक पिछले 10 साल पहले जो उन्होंने फ्यूचर का प्लानिंग किया था, जो आज उनका वर्तमान है, तो उस गोल को टूटते हुए देखा है। तो वो देखने के बाद में मुझे मेरे गोल के ऊपर भी डाउट आना शुरू हो गया। एंड ऐसे 2-3 और इंसिडेंट्स थे जहाँ पर मुझे मेरे जो गोल्स है उसके ऊपर ऐसा लगता है कि हल्का सा प्रहार हुआ है उसके ऊपर से, और नया गोल बनाने के लिए भी विचार चालू है। लेकिन एक डर यह है कि भाई ये यहाँ पर जो मैंने गोल को तोड़ने का जो कोशिश किया है या कर रहा हूँ, ये आगे तक मतलब यहाँ से जाने के बाद में भी वो टिका रहेगा क्या, बिकॉज़ वो इतने सालों का, इतने दिनों का जो उसका वेग है वो मैं बरकरार रख पाऊँगा। तो वो बरकरार रहेगा तो मैं ये वाला जो नया गोल बना रहा हूँ उसका कितना पकड़ रहेगा, तो ये एक चीज़ का भी डर चल रहा था साहब जी। जो भी गोल बांधता है ना उसको संसार का गोल है,
बराबर है, ये गोल नया बनता है। मोक्ष की प्राप्ति, पूर्ण सुख की प्राप्ति का गोल नया है। पुराना कौन सा है? पुराना संसार रिलेटेड है, संसार का है। वो कब बांधा? ऐसा कोई फिक्स करके बांधा नहीं था, बस वो ऑटोमेटिक ऑटो मोड पे ही चलता गया था। वो नहीं, कब बांधा? बहुत लंबे समय से चल रहा है सर, बहुत लंबे समय से चल रहा है, बहुत लंबे समय से चल रहा है, नहीं, बाई ईयर्स, कितने ईयर्स? अराउंड 30-40 ईयर्स। और पूर्व भाव में नहीं था क्या गोल संसार का? था ना। तो 40 ईयर्स कैसे हुआ? आवाज नहीं सर, मैं सुना नहीं सर जी। पूर्व भाव में गोल नहीं था संसार का, डेफिनेटली था। तो 40 ईयर्स कहाँ हुआ? समझा, अभी समझा साहब जी। 50 भाव पहले नहीं था संसार का गोल? बिल्कुल रहा होगा, 1000 भाव के पहले नहीं बिल्कुल था? रहा होगा। तो कितना पावरफुल रहेगा? यस, आप तो 40 साल वाले को पावरफुल बोलते हो, करेक्ट। ये कितना पावरफुल है, लेकिन 1 सेकंड में छोड़ देता है जीव, क्योंकि छोड़ने वाला जीव बहुत शक्ति वाला है। आत्मा की शक्ति कितनी है, आत्मा का पावर क्या है? क्या एक बार वो निर्णय करे तो अनादि का जो संसार का गोल है वो टूट जाता है। उसका एक झलक भी देखा था साहब जी, जब आप प्रवचन के टाइम पे पेन को आपने पेन जब आपने छोड़ दो बोल के आपने पेन को छोड़ा था आपने। ये तो उसका काम है ना, वो चाहे जिसका भी था सर ये पेन। तो तुम्हारे बाजू वाले का काम है, ये हमारे में कहाँ से आ गया? तो वो जो पेन का जो फेंकने का या उसको छोड़ने का जो एक तो स्टाइल, सेकेंडली उसकी जो आवाज और उसके अंदर जो कॉन्फिडेंस, ये बहुत हिला के रखा साहब जी उसमें से। साहब जी હલો, એક ક્વેશ્ચન હતું. આજે બપોરના જે સત્સંગમાં વાત આવી હતી કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તો એનું એક્ઝેક્ટ મિનિંગમાં મને થોડું ક્લેરિટી જોતું હતું. हाँ, सतपुरुष, सत माने क्या? कोई हयाती वाली चीज को सत कहते हैं। आत्मा सत है। जो जीव ने पुरुषार्थ कर कर सत आत्मा की प्राप्ति की है, सत आत्मा का अनुभव किया है, उसको सतपुरुष कहने में आता है। उसको ही ज्ञानी पुरुष कहने में आता है। ठीक है, लेकिन वो संसार की प्रवृत्ति में है। कोई भी ज्ञानी होता है वो सीधा परमेश्वर नहीं होता है। क्या वो कोई अज्ञानी में से एक ज्ञानी बनता है, तो वो अज्ञानी में उसके पूर्व कर्म ऐसे रहते हैं कि वो कुटुंब, परिवार, व्यापार या नौकरी करता है, या स्त्री हो तो घर काम, रसोई आदि करता है, जैसे बहन श्री ज्ञानी हुए। ठीक है, तो वो गृहस्थ दशा में होता है। क्या त्याग दशा में भी नहीं होता है, मुनि दशा नहीं होती उसको। तो गृहस्थ दशा में वो है, वो ज्ञानी पुरुष है। ठीक है, तो जीव को जो भी बोध मिलता है उसका वो आज्ञा रूप मानकर अपने में बदलाव नहीं लाता है, क्योंकि वो समझता है कि ये मेरे जैसे ही है ज्ञानी, मेरे में इनमें कोई फर्क नहीं है। इसलिए कृपाणु देव ने ऐसा कहा कि अगर तुम्हें वो परमेश्वर लगेंगे, परमेश्वर है ऐसी बुद्धि, परमेश्वर बुद्धि माने परमेश्वर जब लगेंगे तो तुम्हारा स्वच्छंद इतना दब जाएगा कि वो जो कहेंगे वो तुम करने लगेंगे, और वो कहेंगे तुम आत्मज्ञान की प्राप्ति करो और तुम कर लेंगे।
तब तक आपका जब स्वच्छंद है तो आप क्या है कि पिक एंड चूज करेंगे कि ये बात मुझे अच्छी लगती है तो मैं करूँगा, ये बात मुझे अच्छी नहीं लगती है तो मैं नहीं करूँगा, ये बात अच्छी लगती लेकिन आज करने लायक नहीं है, 6 महीने के बाद मैं करूँगा। ऐसा सब जो आप कर रहे हैं क्या, इसके कारण से ही आत्मकल्याण आपका हुआ नहीं है। जैसे केवड़ी भगवान के पास भी अनंत बार ये जीव गया है, लेकिन उसको आत्मज्ञान क्यों नहीं हुआ? क्योंकि उसका जो स्वच्छंद है वो जब तक दबता नहीं है, खटता नहीं है, तब तक वो आज्ञा में ही नहीं आता है। सब बात समझता है न्याय से, लॉजिक से, लेकिन उस अनुसार अपन को बदलता नहीं है। ऐसा कृपाणु देव ने कौन सा पत्र में लिया है? 213 213 है मेरे हिसाब से। मेरे को हेल्प करने वाले हैदराबाद में है। मेरे को अकेला सब ढूंढना पड़ता है। सूत्री 223 नंबर का पत्रांक 223 આમાં હશે કે આજે બંધ છે ને તો ઓવર ટાઈમ છે. 276 पेज में है. टाइम लगेगा तो मैं इसमें से पढ़ लेता हूँ. ठीक है. आपे एक बार भक्तिना संबंधમાં પ્રશ્ન કર્યો હતો. તે સંબંધમાં વધારે વાત તો સમાગમમાં થઈ શકે તેમ છે. भक्ति का विषय कृपाणु देव पत्र द्वारा लिखना नहीं चाहते थे. क्या समझ में आ रहा है कि नहीं? क्योंकि थोड़ा विषय ऐसा है कि उसमें गैर समझ होने का बहुत चांस है. क्या शब्द का अर्थ में कहीं गलतियां करने का चांस बहुत है, इसलिए वो नहीं चाहते थे. ऐसा लिखा है देखो. તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે. आप डायरेक्टली मेरे पास आओ तो मैं भक्ति का स्वरूप आपको बताऊंगा. અને ઘણું કરીને બધી વાત માટે સમાગમ ठीक છે. ये तो भक्ति का तो विषय में है, लेकिन कोई भी आत्मकल्याण का विषय प्रत्यक्ष समागम में ठीक है. क्योंकि आप जो समझ रहे हैं वो पता चल जाता है कि आप नहीं समझ रहे बराबर, तो उसको ठीक कर सकते हैं. लेकिन पत्र आप पढ़ते हो तो आप क्या समझते हैं वो दिखता नहीं है. वो ज्ञानी जब बोध देते हैं तो उनको ये भी पता लग जाता है कि सामने वाले ने क्या समझा है. जो हम कह रहे हैं वही समझा है कि और कुछ समझा है. तो ये पत्र में नहीं हो सकता है. इसलिए कहते हैं कि समागम में ठीक लागे छे. तो पण ऐसा होने पर भी घणो ज टूको उत्तर लखू छू. मैं शॉर्ट में लिख रहा हूँ भक्ति के बारे में. तो लंबा लिखा होता तो कितना लिखा होता. अभी देखो शॉर्ट कितना बड़ा है. परमात्मा ने आत्मानु एक रूप थई जवू તે પરાભક્તિની છેવટની હદ છે, हाईएस्ट लेवल. ये भगवत गीता में से ज़्यादा आधार लिया है कृपाणु देव ने. यहाँ कहेंगे भगवत गीता का नाम भी देंगे, छुपाते नहीं है. हम जैन है इसलिए दूसरे धर्म का कोई अच्छी बात हो तो छुपा देंगे, ऐसा नहीं है. यहाँ तो पूरा खोल देते हैं. परमात्मा गोपांगनाओं
महात्मा वासुदेवनी भक्तिमां એ જ પ્રકારે રહી હતી। देखो कृष्ण भगवान की बात चालू करी, जो उसकी गोपी थी, गोपी सुना है ना वो सब, उसकी भक्ति जो थी श्री कृष्ण के प्रति, कहते कि वही प्रकार की थी, पराभक्ति वाली थी, उत्कृष्ट भक्ति थी उनको। गोपियों को श्री कृष्ण के लिए एकदम उत्कृष्ट भक्ति थी, पराभक्ति थी। परमात्मा ने निरंजन અને નિર્દેહ રૂપે ચિંતવ્ય જીવને એ લઈ આવી વિકટ છે। अभी परमात्मा जो है, सिद्ध परमात्मा, उनको तो शरीर नहीं है क्या? तो वो निर्देह माने शरीर रहित, उसको उसका चिंतन करें हम सिद्ध भगवान का क्या, तो ये भक्ति नहीं हमें आती है। क्या कहा? क्योंकि वो अरूपी है उनका स्वरूप। हम तो रूपी है तो उसकी भक्ति करेंगे, हमको भक्ति करने में रूप चाहिए। क्या कहा? एकदम बहुत जबरदस्त बात करेंगे क्या? कोई अरूपी पदार्थ की भक्ति नहीं आप कर सकते, जो दिखता ही नहीं है, अदृश्य जैसा है। तो सिद्ध परमात्मा तो अरूपी है, शरीर नहीं है उनको। समझ में आ रहा है? नहीं, न्याय दे रहे अभी। परमात्मा ने निरंजन અને નિર્દેહ રૂપે ચિંતવ્ય, ચિંતવન, उसका चिंतवन करना, જીવને એ લય એટલે એ પ્રકારની ભક્તિ આવી વિકટ છે। લય માને કન્ટિન્યુઅસલી वो ભક્તિ રહે, એને લય કહેવાય। આવે ને ઓછી થઈ જાય, વધી જાય, પછી ઘટી જાય, એમ નહીં, એ એક લય નથી। क्या લય समझ में आया? જેટલી ભક્તિ પ્રગટી છે એટલી ચાલુ જ રહે, ક્યારે પણ કોઈ પણ પ્રસંગમાં એ ઘટે નહીં, એને લય કહેવાય। એટલા માટે ये प्रॉब्लम है। अभी सिद्ध भगवान है, वो तो भगवान है, परमेश्वर है क्या, तो वो तो अरूपी है, उनको तो कोई रूप नहीं है। तो हम नमो सिद्धाणम कितनी बार नमस्कार मंत्र करेंगे, लेकिन हमको भक्ति जो उत्कृष्ट आनी चाहिए, जैसे अरिहंत भगवान की आएंगी वैसे सिद्ध भगवान की नहीं आएंगी। अरिहंत भगवान को शरीर है, सिद्ध भगवान को नहीं है। ये प्रॉब्लम है कहते हैं। એટલા માટે ये प्रॉब्लम को सॉल्व करने के लिए જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એટલે જેને પોતાનો આત્મા જે પરમાત્મા છે એનો અનુભવ થયો છે, એવા દેહધારી પરમાત્મા, શરીરવાળા પરમાત્મા, સિદ્ધ ભગવાન શરીર વગરના પરમાત્મા, અને નીચે અહીંયા જ્ઞાની એ શરીરવાળા પરમાત્મા। એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, ઉત્કૃષ્ટ ભક્તિનું એ મુખ્ય પરમ કારણ છે। તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં, એ જ્ઞાની પુરુષ છે એના સર્વ આચરણમાં, એ ગમે તે કરે, ગમે તે એને ભાવ હોય, એને ચરિત્ર કે ગમે તે ચરિત્રમાં ऐक्य भावनो लक्ष्य थवाथी तेना हृदयमां बिराजमान परमात्मानो ऐक्य भाव होय छे, अने ए ज पराभक्ति छे। शुं के छे? एमना अने पोताने वच्चे ऐक्य भाव, भिन्नतानो भाव छूटी गयो, मारू तारू छूटी गयुं। शुं? ज्ञानी पुरुष अने परमात्मामां હવે વાત ખોલે છે તમારા પ્રશ્નનો જવાબ। જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી। શું કીધું? હવે અંતર તો છે કે નહીં? અહીંયા કુટુંબ પરિવારમાં છે, રાગ દ્વેષ કરે છે, વેપાર ધંધા કરે છે, અને પરમાત્મા તો
બિરાજમાન છે સિદ્ધાલયમાં, ફરક છે કે નહીં કે નથી? તો કે અંતર નથી. કેમ કે શરીર તો એમનું છે જ નહીં, રાગ દ્વેષ એમના છે જ નહીં, દુકાન ઘર કાંઈ એનું તો છે જ નહીં. સમજાય છે? એ તો પૂર્વકર્મ પ્રમાણે છે, એ કર્મ ખતમ થઈ જશે એટલે એ બી જશે. શું? જ્ઞાની પુરુષને પરમાત્મામાં અંતર જ નથી. અંતર એટલે ડિફરન્સ જ નથી. એમ છતાં જે કોઈ અંતર માને, આ નથી તો એ માને કોઈ, તો તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય, એને સમ્યક દર્શન નહીં થાય, એમ કે છે. મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ. જ્ઞાની તો પરમાત્મા જ છે, જ શબ્દ વાપરો છે. અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કોઈને થઈ નથી. પોતાનો પરમાત્મા છે અંદરમાં, એની પ્રાપ્તિ કોઈને થઈ નથી. પોતાનો જે આત્મા છે એ પરમાત્મા છે, એની પ્રાપ્તિ કોઈને થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની નમસ્કાર આદિથી માંડીને, નમસ્કાર એ મિનિમમ છે, પછી પૂજા અર્ચના ભક્તિ અર્ઘ ચડાવવું એ બધું આદિમાં આવે. નમસ્કાર આદિથી ભક્તિથી માંડીને પરાભક્તિ સુધી એક લયે આરાધવી. એક લય એટલે એક ધારા પ્રવાહ રૂપ એ ભક્તિ, અને એ વધવી જોઈએ, અને ટોપ લેવલમાં પહોંચવી જોઈએ. એ એવો શાસ્ત્ર લક્ષ્ય છે. એવું જીનવાણી કહે છે. કૃપાળુદેવ કહે છે, હું નથી કહેતો, આ જીનવાણી કહે છે. શું? શાસ્ત્ર લક્ષ એટલે શાસ્ત્ર પણ એ જ બતાવે છે જીવને. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. ભક્તિ ક્યારે એને થાય છે? શું? કે આ પરમાત્મા છે ને, એ અહીંયા આવે તો મને દેખાય નહીં, કારણ કે અરૂપી છે. એટલે મારા માટે પરમાત્માએ શું કર્યું કે શરીરને લઈ લીધું. પરમાત્મા આ દેહધારી રૂપ થયો છે. નથી. પોતાનો જે પરમાત્મા છે એની પ્રાપ્તિ થઈ નથી.
માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ, શરીર ધારણ જેમને છે દિવ્ય મૂર્તિ, જ્ઞાની રૂપી પરમાત્માની નમસ્કાર આદિ ભક્તિથી માંડીને પરાભક્તિ સુધી અંત સુધી એક લઈ આરાધવી એવો શાસ્ત્ર લક્ષ્ય. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે. ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ વાત એમણે લીધી કે પરમાત્મા છે એમને શરીર ધારણ કર્યું છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે. એમ જે જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થાય, એમ જ્ઞાની પુરુષ માટે જીવને બુદ્ધિ થાય ભક્તિ ઉગે છે. ત્યારે ભક્તિ અને યથાર્થ પ્રકારે ઉત્પન્ન થાય છે અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે. પછી એ ભક્તિ ઉત્પન્ન થયા પછી ક્રમે ક્રમે એ ઉત્કૃષ્ટ ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે, જેને પરાભક્તિ કહેવામાં આવે છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણો ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે. અમુક વાત ભગવાનની વાણીની માંથી બીજા ધર્મમાં પણ રહી ગઈ છે. કેમ કે ભગવાનની વાણી ઓમ ધ્વનિ જ્યારે જીવ સાંભળતા હોય તે વખતે અમુક લોકો એનો અર્થ બદલી અને શ્રદ્ધાન બદલે છે, પણ અમુક વાત જે ભગવાને કીધી છે ને એમને મકબંધ એમનામાં રહી જાય છે. તો એ ભગવદ્ ગીતામાં અમુક ભગવાનની વાણીની આ વાત રહી ગઈ છે અને જૈન દર્શનમાં આ વાત ગૌણ થઈ ગઈ છે. એટલે કૃપાળુ દેવે ભગવદ્ ગીતાનો આધાર લઈને આ વાત ખોલી છે. સમયસાર આદિ શાસ્ત્ર જે જીનાગમ છે એમાં આ વાત નથી. કેમ કે એ મુમુક્ષુ જેને જ્ઞાની પ્રત્યે પરમ ભક્તિ છે એ જ એનો શિષ્ય છે સમયસારનો. એ ઓલરેડી એનું ડેવલપમેન્ટ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં એ આત્મજ્ઞાન લેવાનો છે. એટલે નીચલી ભૂમિકાની જે વાત છે એ દ્રવ્યાનિયોગ શાસ્ત્રમાં નથી. સમજાય છે કે નહીં? જેવી રીતે કોલેજમાં હોય એમાં યુકેજીનું કાંઈ ન હોય, સમજાણો? કેમ કે એ લેવલ તો બહુ લો છે. એમ સમયસારનું જે લેવલ છે એ તો થોડાક 6 મહિનામાં તો આત્મજ્ઞાન કરી લે એવો શિષ્ય છે તે. એમ એમને 23 નંબરના શ્લોકમાં કીધું છે સમયસારમાં કે 6 મહિનામાં તને આત્મજ્ઞાન થઈ જાય જો તું પ્રયાસ કરતો. એવો શિષ્યની ક્વોલિટી છે અહીંયા. તો એને ઓલરેડી જ્ઞાની પુરુષ માટે પરમ ભક્તિ પરમેશ્વર બુદ્ધિ આવી જ ગઈ છે, એટલે એ વાત ત્યાં ખોલી નથી. અધિક શું કહેવું? હવે આનાથી વધારે અમારે શું કહેવું? કેમ કે પોતે જ્ઞાની છે. આનાથી વધારે હવે શું કહેવું અમારે? જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો હરિયંતાણમ પદ પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર છે. જોકે સિદ્ધ ભગવાન ઉપર છે, આગળ છે, એમને 8 કર્મનો નાશ કર્યો છે. જ્યારે હરિયંત ભગવાનને 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે અને 4 અઘાતી હજી બાકી છે. શું? તો એ નંબર 2 સ્થાનમાં હોવા જોઈએ અને સિદ્ધ ભગવાન નંબર 1 સ્થાનમાં હોવા જોઈએ. એમ છતાં અરિયંત ભગવાનને પહેલા નમસ્કાર કર્યા છે.
એ શેના માટે કર્યા છે કે આ જ વાત બતાવવા કર્યા છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. એ વિષય અમને આ પેરેગ્રાફમાં લીધો છે. સોરી, હજી એક એમાં ક્લેરિફિકેશન હતું કે એમ આવ્યું હતું કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ જ્યારે થાય છે ત્યારે શૈલ્ય બધાના હા, જે દૂર તિરસ્કાર થઈ જાય વૃત્તિ છે. જે બધા માટે એ વાત્સલ્ય ભાવ નથી આવતો બીજા જીવ માટે, એ પ્રગટ થઈ જાય છે. તિરસ્કાર વૃત્તિ જે છે એ ખતમ થઈ જાય છે. ને સપોઝિંગ હજી મને એ ભૂમિકામાં હું ન હોઉં જ્યાં મને હા, સત્પુરુષની તો ઓળખાણ નથી. હમ. એટલે જેમ કે આપણે ગુરુદેવ છે, કૃપાળુદેવ છે, એ પ્રસિદ્ધ જ્ઞાની છે, એટલે આપણે બધા એને જ્ઞાની માની છીએ, પણ એની ઓળખાણ નથી આપણને. જેણે ઓળખાણ કરી છે એને ગુરુદેવ અને કૃપાળુદેવને જ્ઞાની ઓળખીને માન્યા, એની વાતથી આપણે નક્કી કર્યું કે એ જ્ઞાની પુરુષ છે. પણ જાતે આપણે ઓળખાણ નથી કરી, એટલે એના પ્રત્યક્ષ સમાગમમાં રહીને એમનું અંતર પરિણમન જે આત્માના આશ્રયે શુદ્ધતા એમને પ્રગટ થાય છે, એવું જે એમનું પરમેશ્વર પદ જે છે એ પ્રગટ છે ત્યાં, એ જોઈને ઓળખાણ નથી થઈ. એ થાય તો આ તિરસ્કાર વૃત્તિ ખતમ થઈ જાય. અને અત્યારના અગર મને સંસારમાં જે શલ્ય હોય જે હા, એ કોઈના બધા માટે ખતમ થઈ જાય. એકો એક શલ્ય તિરસ્કાર વૃત્તિ ખતમ થઈ, બસ સર્વ જીવ માટે વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થઈ જાય. ત્યાં એમને શબ્દ વાપરો કે દાસાનું દાસત્વ પ્રગટ થાય. એ એમને શબ્દ, દાસ એટલે નોકર, એનો નોકર, એવો વિનય એને થાય બીજા જીવો પ્રત્યે. તો એનો તિરસ્કાર કરે એવું ક્યાંથી થાય એને? એમ પણ વાત આવી હતી કે એને ઓલરેડી એ કરમનું ફલ બંધાય છે, એમને કરમ બંધન થાય છે જેણે મારા તરફ કાંઈ શલ્યનું હા. કર્યું છે, તો એવી રીતે જોવાનું છે કે એને ઓલરેડી ઇઝ ધેટ ધ રાઇટ વે ઇઝ વોટ નહીં, નહીં, આપણા શલ્યની વાત છે ને, એનું શલ્ય છે ઈ નહીં, એનો સપોઝિંગ સમવન હેઝ ડન સમથિંગ ટુ મી બાય વિચ આઈ હેવ અ Done શલ્ય what? Wrong thing અગેન્સ્ટ or good thing? સમથિંગ રોંગ. હા, So, and I have a shalya against Correct. that person. Correct. Now, if is it the right way to think that એને તો કરમ બંધન થવાનું જ છે એ વસ્તુનું એમ થવાનું વિચારવાનું? નહીં. see, એને ખોટું કર્યું હોય તો એનું એને બંધન તો થાય કે ન થાય, એનું ફળ એને ભોગવું પડે કે નહીં, એટલે એ એનો પ્રોબ્લેમ છે. એટલે એ દુઃખી થવાનો છે, તો એ દયાને પાત્ર છે કે દ્વેષને પાત્ર છે, આટલો જ પ્રશ્ન છે. એ આપણે વિચારવાનું છે. બરાબર છે? એનો પોઈન્ટ થઈ ગયો. હવે આપણો પોઈન્ટ, હવે જે એને આપણા માટે બુરું કર્યું, કંઈક ખરાબ કર્યું છે, એ એકચ્યુઅલી આપણા પાપનો ઉદય છે. એટલે એ નહીં તો કોઈને કોઈ આપણું ખરાબ કરશે જ. એ કેમ બહુ ડિફિકલ્ટ છે ત્યારે જોવામાં, જ્યારે એ નહીં, થાય ત્યારે ડિફિકલ્ટ છે, પણ અત્યારથી રેડી થઈ જાય તો ત્યારે ડિફિકલ્ટ નથી. ઉદય આવે છે ત્યારે હા, એમ જ એટલે થાય એ છે. પહેલાં અત્યારે સત્સંગથી આપણે વિચાર કરીએ અને આપણે એનાથી જે નુકસાન થાય છે એ શલ્યથી, એ દ્વેષથી, એને એ આપણને અત્યારે રિયલાઇઝ થાય. બરાબર છે? એટલે આપણે અત્યારથી રેડી થતા જાય તો પછી એ પ્રસંગમાં આપણે જાગૃતિ આવીને આપણે એટલા બધા તીવ્ર કશાય ન થાય. પહેલાં મંદ થાય અને પછી ધીરે ધીરે એ ખતમ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. એક પિંકીનો ક્વેશ્ચન હતો, સોરી. કે આજે 569માં એક લાઈન હતી કે તત્વજ્ઞાન સિવાય આત્મજ્ઞાનનું નિમિત્ત નથી. તો બટ આઈ ફીલ કે સત્પુરુષ સિવાય નિમિત્ત નથી. તો આમાં કેવી રીતે લેવાનું? આજનું પુસ્તક 11
શું અહીંયા છે, શું લાઈન છે કયો? મળી ગયું. આજનું શું છે લાઈન? હા, તત્વજ્ઞાન સિવાય આત્મજ્ઞાનનું નિમિત્ત નથી. શું તત્વજ્ઞાન સિવાય આત્મજ્ઞાનનું નિમિત્ત નથી. હા હા બરાબર છે પ્રશ્ન. તો શી સેઇંગ શી ફીલ્સ કે સત્પુરુષ સિવાય નિમિત્ત નથી. તો આમાં કેવી રીતે એને લેવાનું? એટલે આમાં શું છે કે બીજા બધા જે સાધનો છે એ તો નિમિત્ત જ નથી. જેમ કે પૂજા છે, ભક્તિ છે, દયા છે, દાન છે, કોઈ પણ શુભ ક્રિયા છે, પણ તત્વજ્ઞાન છે ને એ નિમિત્ત છે. કેમ કે તત્વજ્ઞાન દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે જ્ઞાની પુરુષ કોને કહેવાય, અને જ્ઞાની પુરુષ દેશના લબ્ધિનું નિમિત્ત છે. એટલે જીવને સમ્યક દર્શન થાય ત્યારે પ્રત્યક્ષ જ્ઞાનીનો બોધ એ દેશના લબ્ધિ છે. એ બધી વાત આપણે શાસ્ત્ર અભ્યાસ એટલે તત્વજ્ઞાન કરી તો જ ખબર પડે ને. એટલે નિમિત્તનું નિમિત્ત છે, નિમિત્તને બતાવનારું નિમિત્ત છે. જ્યારે ભક્તિ છે, ભક્તિમાં તો હવે બધું ભેદ વિજ્ઞાન આવે છે, બાકી જે બીજી બધી શુભ ક્રિયાઓ છે એ બધી દયા દાન, તો એમાં કંઈ આ જ્ઞાની પુરુષનું સ્વરૂપ કે દેશના લબ્ધિ કોને કહેવાય એ વિષય કાંઈ નથી આવતો. એટલે એ સમજાવવા માટે એ નિમિત્ત પણ નથી. પણ શાસ્ત્ર છે એ એમાં નિમિત્ત છે. કેમ કે શાસ્ત્ર એ વાત ખોલે છે કે દેશના લબ્ધિ છે, 5 પ્રકારની લબ્ધિ છે, એમાં એક દેશના લબ્ધિ છે. એટલે પ્રત્યક્ષ જ્ઞાનીનો બોધ જે છે એનું અહીંયા અવધારણ થાય, ગ્રહણ થાય, ત્યારે અહીંયા દેશના લબ્ધિ ખુલે આત્મામાં. શું? અને એ દેશના લબ્ધિ પોતાના સમ્યક્ત્વમાં નિમિત્ત થાય છે. આ બધી વાત તો આપણને તત્વજ્ઞાનથી જ ખબર પડશે, કોઈ શુભ ભાવથી કે શુભ ક્રિયાથી ખબર પડતી નથી. સાહેબજી, ધ્યેયની વાત આવી છે ને કે સંસારનો ધ્યેય પકડવાની, તો 2-3 વાતો પકડી પણ મને સમજાતું નથી કે એ જ ધ્યેય છે કે શું છે, એ ખ્યાલ નથી આવતો. સાહેબજી કેવી રીતે હું પ્રયાસ જારી રાખો ને, પ્રયાસ જારી રાખો. કારણ કે તમારું જે તો કોણ પકડી દે, તમે જ પકડી શકો ને. તમારે જ પ્રયાસ કરવો પડશે. પ્રયાસ કરો તો પકડાશે જ, એમાં કાંઈ જ નથી. પ્રયાસ કરો અને સત્સંગમાં બીજાની હેલ્પ લ્યો. जो गोल का बात है साहब, અને એવું લાગે કે કાંઈ નથી તો પછી તમે પૂર્ણતાનું લક્ષ્ય બાંધી લ્યો, હમણાં જ થઈ જશે તમને. સંસારમાં ક્યાંય ધ્યેય ન હોય તમારું, હા, તો હમણાં જ તમે બાંધો કે મારે પૂર્ણ સુખી થવું જ છે. હવે મારે બાકીના જીવનમાં બીજું કાંઈ જ નથી કરવું, આ કામ જ પૂરું કરવું છે કે કાયમ માટે મને સુખ પ્રગટ થાય અને જરા પણ મારે દુઃખ નથી ભોગવું. એમ તમે હમણાં નિર્ણય કરો, અને પછી તમને એની જાગૃતિ રહેતી હોય તો, અને તમે એ તથારૂપ પ્રયાસ ચાલુ કરો તો તમે નક્કી કરી શકો કે તમારું ધ્યેય બંધાઈ ગયું છે. साहिब जी, आज ऐसी बात रही थी कि पूर्णता का लक्ष्य बांधने में क्या हडल आ रहा है या क्या बाधक कारण है. तो तपास करने से वैसे मुझे मालूम है कि मेरे को मान बहुत है और कभी कभी परिणाम भी ऐसे व्यक्त करते आपस में, पर आज ऐसा देखने से ऐसा पता चला कि मैं मान के लिए वृत्ति मेरी इतनी तीव्र है कि मैं मान के लिए कुछ भी करने को तैयार रहती हूँ.
और कोई भी मुझे दोष बताते वहाँ नहीं जाती, और मान के लिए मैं किधर भी अपनी शरीर की तकलीफ़ भी देख लेती हूँ, पैसा भी खर्च होए तो परवाह नहीं करती, और कैसे भी स्थिति में भी मैं मतलब मान लेने का, वो कोई फटकार लगाते हैं तो भी मैं मान लेने का प्रयास करती हूँ। तो मुझे ऐसा समझ में आया साहब जी कि मैं मान लेने के कारण ही घोल नहीं बांध पा रही हूँ क्या, या नहीं बांध रही हूँ क्या? हो गया। देखो, 4 गति जो है ना, उसमें 4 कषाय मुख्य है। मनुष्य में मान मुख्य है। कृपालुदेव का वचन है कि मनुष्य ने मान न हो तो मोक्ष અહીં જ છે, અહીં છે। और नारकी को मुख्य प्रकृति क्रोध की होती है, देव को मुख्य प्रकृति लोभ की होती है, और तिर्यंच को माया की। 4 मुख्य माने सबको मानी है ऐसा नहीं है, मैक्सिमम जो है वो तो हमको मान पहला चेक कर लेना, क्योंकि कृपालुदेव ने कहा है आप तो ढूंढते 4 कषाय में, तो उसमें पहले मान को चेक करिए आप, शायद वही रहेगा आपको। और अभी तो सब बोल रहे मान मान, अभी तो 2 3 4 तो 5 आ गया, तो सबको एक ही जो इनको कहा है वही उनको लगता है, वो प्रयास करना चाहिए। तो हम रिपीट नहीं करते हैं, रिकॉर्डिंग भी रहेगा शायद, तो सुन ले। साहब जी मैं तत्व विचार भी करती हूँ, तो उस समय के लिए विचार से आगे जाना है अभी। हाँ, માનના પ્રસંગથી दूर રહેવું, કૃપાળુદેવે કીધું છે। पता चले कि मैं ये जगह में जाऊंगी तो मुझे मान मिलेगा, तो वो जगह में जाना ही नहीं। मैं ये व्यक्ति से बात करूंगी तो मुझे मान मिलेगा, तो व्यक्ति के पास नहीं जाना। ये कृपालुदेव ने मार्गदर्शन दिया है। नहीं साहब जी, मुझे भी मैं गलती कर रही हूँ, उल्टा कर रही हूँ। गलती कर रही हूँ ऐसा मानने से गलती मिटती नहीं है ना, गलती को मिटाने से गलती मिटेगी क्या? हाँ 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 साहब जी, समझ में आया। थैंक यू सर। साहब जी एक कन्फ्यूज़न ऐसे था कि जो सांसारिक गोल है वो बस एक एक्टिविटी या जो अचीवमेंट चाहिए उतना ही होता है, या उसके पीछे मान या ऐसे कोई फैक्टर ज़रूर होता है? नहीं, एक्टिविटी का अंत में आपको क्या चाहिए, तो कोई भी मान का एक फैक्टर हो सकता है, लोभ का फैक्टर हो सकता है, पैसे आदि का, वेल्थ आदि का, और कोई पावर का हो सकता है। हाँ, उसका भी होता है, पावर ज़्यादा चाहिए सबको, तो उसका भी होता है, किसी को दे, तो ये सब तपासना चाहिए हमको। और छोड़ देना चाहिए इसको, क्योंकि इसमें कोई फायदा नहीं है। अपना मनुष्य बहु महामूल्यवान जो है वो इसमें ही पूरा हो जाएगा, और फिर परिभ्रमण में हमको दुख बहुत भोगना पड़ेगा। क्या फिर वहाँ कौन मान देगा आपको? गाय बने कि भैंस बने तो कौन माने ना आप? वो ही नहीं आएगा। तो जब भी है तो छोड़ दो अभी, नहीं तो बाद में कंपलसरी हो जाएगा वो सब, कोई मान देने वाला नहीं रहेगा। थैंक यू साहब जी। સત્સંગમાં વાત આવેલી કે સત્સંગનો આશ્રય લેવો 2 દિવસ પહેલાં, કે ઉદય પ્રસંગમાં સત્સંગનો આશ્રય લેવો, તો બિઝનેસમાં મારા ઈચ્છાથી કાંઈ નથી થતું ક્યારે, તો 1 વાર 2 વાર 3 વાર આશ્રય લઉં છું, પણ ચોથી ગયા ને બોલો તો ચોથી વાર પછી હું આશ્રય નથી લેતો અને ફેલ જાઉં છું, તો ત્યાં કેવી રીતે વર્કઆઉટ કરું? ના, એટલે કેવી રીતે આશ્રય લેવાનો ને એક્ઝામ્પલ તમારી કે ઈચ્છા પ્રમાણે ન થાય એને શું કનેક્શન? એટલે કોઈ એવી વાત હોય મારી ઈચ્છાથી ન થાય, તો હું એવી રીતે આશ્રય લઉં કે ભાઈ આ આવી રીતે જ થવાનું હતું તો એવી રીતે જ થયું, તો 1 2 3 વાર લઉં છું, અને પછી ચોથી વાર પછી નથી લેતો। તો 3 સુધી તો પહોંચી ગયા ને? હા, તો 4 સુધી પહોંચી જાઓ, એમ વધારતા જાઓ।
પછી એક દિવસે બધું થઈ જશે, બધો આધાર લઈ લેશો. એમ ક્રમથી જાઓ, એમાં શું છે. બીજો એક ક્વેશ્ચન હતો સાહેબજી કે રસના અવલોકનનું જે વાત હતી, રસ રુચિની, તો જે લેસર રસ રુચિવાળી એક્ટિવિટી છે, જેવી કે ખાવાનું છે કે ટીવી જોવાનું છે, તો એમાં રુચિ પકડીને પછી હું આઈડેન્ટિફાય કરું છું, પણ એક્સ્ટ્રીમ લેવલની જેવી રીતે બિઝનેસમાં છે તો ત્યાં નથી કરતો. તો ત્યાં કેવી રીતે વર્કઆઉટ કરું કે પકડીને પછી કરવાનું ત્યાં પણ બીજું શું. સાહેબજી ત્યાં ફેલ જાઉં છું. ના, તમે પ્રયાસ નથી કર્યો. તમે પ્રયાસ કરો તો 100% સક્સેસ જ જાઓ, એવું કાંઈ નથી. તમે પહેલેથી નક્કી કરી લીધું કે મારાથી નહીં થાય, એટલે પ્રયાસ નથી થતો. એટલે ત્યાં રુચિ આઈડેન્ટિફાય થાય છે કે હવે કેટલો ટાઈમ ગયો, કે 9:30ના શોપ બંધ કરવાનું હોય તો 10 વાગી જાય તો ઓકે, હા સારું લાગે છે, ત્યાં રુચિ છે તો એ આઈડેન્ટિફાય થાય છે. તો ત્યાં રુચિ હોય કે ફરજ હોય, જરૂરિયાત હોય, એ બધું હોઈ શકે. એવું નથી કે રુચિ જ હોય, કરવું પડતું હોય એમ પણ હોય, તો રુચિ ન હોય. સમજાય? કોઈ સિઝન હોય તો મોડેક સુધી ઓપન રાખવું પડે, શું તો એમાં કઈ રુચિ છે એમ ન ગણાય. સમજાણું ને? અને જરૂરિયાત હોય કમાણીની તો કરવું પડતું હોય, તો એમાં કઈ રુચિ ન થાય. थैंक यू साहिब जी सत्संग में ऐसी बात आती है ना साहिब जी कि क्रोध करने से कार्य नहीं होता है. तो साहिब जी जब छोटे बेटे को खाना खिलाना होता है स्पेसिफिकली ये टाइम पे, तो वो मतलब ऐसा नक्की करती हूँ कि वो नहीं खाता अच्छे से, तो एक्टिविटी करती हूँ कि वो पहले समझाने का ट्राई करती हूँ, खेलने का ट्राई करती हूँ, फिर भी नहीं खाता है. तो साहिब जी फिर ऐसा लगता है कि डांटूं करूँ तो खाता है, एंड फिर वो वैसा होता भी है साहिब जी. तो वो वहाँ पे सिद्धांत को मतलब देखने का भी ट्राई करती हूँ साहिब जी की जैसे उसी समय खाने वाला था तभी खाया, बट वो अंदर में बैठता नहीं है साहिब जी, और ऐसा लगता है कि गुस्सा किया तो इसीलिए खा लिया. इसमें हेल्प चाहिए था साहिब जी. इसमें क्या है कि हम लोग बीच से स्टार्ट किया. अभी पहला बहुत साल गुस्सा कर लिया और खाना खिला दिया. हाँ, अभी सत्संग से पता चला कि हमको समझा कर करना है. ठीक है, तो ऑलरेडी वो यूज्ड टू हो गया है. तो थोड़ा टाइम लगेगा, पेशेंट रखना. क्या करते जाना, उसको भी थोड़ा टाइम देना पड़ता है ना, उसको भी चेंज करना पड़ता है. समझो कितना उम्र है उसका? 4.5. 4.5 में 3.5 years तो आप चिल्लाए. अभी उसको भी दो एक आध साल तो एडजस्ट होने में लगेंगे कि कुछ समझाए तो खा लेना, चिल्लाने की ज़रूरत नहीं, तो उसको भी थोड़ा टाइम देना पड़ेगा. ठीक है, ऐसा आप प्रयास जारी रखो और कन्विंस करने के नए नए उपाय ढूंढो. उसको कोई लुभा कर खिला दो, लेकिन गुस्सा करे बिना खिला दो. क्या उसको कुछ उसको क्या कहे तुम खा लेंगे तो मैं ये दूंगी, वो सब है ना, वो सब ट्राई करो. उसमें भी फेल जाए समझो, वो नेक्स्ट टाइम आप वही पूछेंगे. तो फिर गुस्से का नाटक करो, गुस्सा नहीं करो. अंदर से गुस्सा नहीं करना. उसको लगे कि गुस्सा कर रहे हो, लेकिन हमको अंदर से नहीं करना है. जरूर पड़े तो रेयरली ऐसा करो. थैंक यू सर. ऑनलाइन क्वेश्चन છે હેમલબેનનો. जिनवानी मातनो जय हो, सनातन जैन धर्मनो जय हो, त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतोनो जय हो, सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो.